ઋષિતાબેન, તમે અત્યાર સુધી 20,000થી વધારે મહિલાઓને ગર્ભ સંસ્કાર માટે હેલ્પ કરી. મારે સૌથી પહેલા એ સમજવું છે કે તમે ક્યારે કન્વિન્સ થયા ગર્ભ સંસ્કાર એઝ અ કરિયર માટે? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. સર, ગર્ભ સંસ્કાર માટે કરિયર બનાવવું એ માટે મારો કોઈ ગોલ હતો જ નહીં. મારો ગોલ એટલો જ હતો કે આવનારી પેઢીને આપણે કેવી રીતે સંસ્કારિત કરી શકીએ. આપણે ઘણી વખત આમ જતા હોય ને બાળકોને જોતા હોય કે અમુક બાળક બહુ જિદ્દી છે, તોફાની છે, તો વિચાર આવે કે આવું થવા પાછળનું કારણ શું. અને ઘણી વખત ઘણા કુંડળીમાં પણ વિશ્વાસ કરતા હોય તો એક જ દિવસે જન્મેલા બે બાળકોની કુંડળી પણ સરખી નથી હોતી, રાઈટ? તો ત્યારે એવું બધું બ્લિંક થયા કરતું કે આવું બધું શા માટે થાય છે. અને નાનપણથી જ હું એક આ ફિલ્ડમાં હતી જેને આયુર્વેદાની ફિલ્ડ કહી શકાય, યોગની ફિલ્ડ કહી શકાય. અને યોગની જે ફિલ્ડમાં જ્યારે હું આગળ વધતી હતી અને મેં અરાઉન્ડ 14 વર્ષ સુધી યોગામાં પણ ટ્રેનિંગ આપી છે, સ્ટુડન્ટ્સને આપી છે અને અલગ અલગ ડિસીઝવાળા લોકોને પણ આપી છે. તો જ્યારે હું એ સ્ટડી કરતી હતી જે આયુર્વેદાનો બેઝ હતો, એમાં પ્રેગ્નન્સી રિલેટેડ ઘણું બધું નોલેજ આવતું હતું. બટ ત્યારે હું કોલેજમાં હતી અને મારું ફિલ્ડ કોમર્સનું હતું, એટલે બંને અલગ અલગ વસ્તુ થઈ જતી. પણ ત્યારે મેં ઘણું બધું સ્ટડી કર્યું કે બાળકના ઓર્ગન આવી રીતે બને છે, મંથ વાઇઝ આવી રીતે ડેવલપમેન્ટ થાય છે અને પ્રેગ્નન્સીમાં બાળકનો વિકાસ આવી રીતે થાય છે. એમાં યોગ, ધ્યાન અને જે વિચારો છે એની ખૂબ મહત્વ બાળક પર પડે છે. પરંતુ હવે હું શરૂ કરું ને સમજાવું તો કોને સમજાવું? અને હું પોતે કોલેજમાં હતી તો લોકો મારા પર બિલીવ કેવી રીતે કરે કે આની પાસે આવું નોલેજ છે તો આને તો કોઈ અનુભવ જ નથી બાળકનો. એટલે ત્યારથી મેં રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને મટીરિયલ્સ કલેક્ટ કરવાનું શરૂ કર્યું, રિસર્ચ પેપર કલેક્ટ કરવાનું શરૂ કર્યું. અને પછી જ્યારે મારી પહેલી પ્રેગ્નન્સી આવી ત્યારે જે આ બધી વસ્તુને મેં અપ્લાય કરી અને તેમાં અલગ અલગ વસ્તુ જેવી રીતે કે લો ઓફ અટ્રેક્શન છે, મેનિફેસ્ટિંગ છે, પ્લસ ફિઝિકલ પાર્ટ કે જે ફિઝિકલ ડેવલપમેન્ટ જે બાળકનું કહી શકાય કે જેમાં ડાયટ છે, યોગ છે, પ્રાણાયામ છે, આ બધી જ વસ્તુ ઇન્ક્લુડ કરી. અને સાથે મેન્ટલ એક્સરસાઇઝ કે જેમાં આપણે ગ્રેટિટ્યૂડ કહી શકીએ, ફોરગિવનેસ કહી શકીએ, અને એની સાથે ગર્ભ સંવાદ છે. અને જે મેં સ્ટડી કરેલું, જે વિચારોની અસર બાળક પર કેવી રીતે થાય છે, આ બધું મેં શરૂ કર્યું મારા બાળક પર. અને પછી મને રિઝલ્ટ દેખાયું કે જે મેં મેનિફેસ્ટ કર્યું છે, એની ક્વોલિટીઝ છે, આ બધું મને દેખાયું. તો ત્યારે મને વિચાર આવ્યો કે આ જ્ઞાન મારા પૂરતું સીમિત ના રહેવું જોઈએ, કે હું આને અન્ય લોકો સુધી પહોંચાડું. પણ મારી પાસે કોઈ બેઝ નહીં હતો કે કેમ કે હું પોતે ડોક્ટર નથી અને મારા સરાઉન્ડિંગ દૂર દૂર સુધી કોઈ BHMS ડોક્ટર નથી મારા ફેમિલીમાં. એટલે પછી પહોંચાડવું તો કેવી રીતે પહોંચાડવું? કેમ કે મેં જેટલા કોઈ એક્સપર્ટ્સને જોયેલા એ બધાના કોન્ટેક્ટ ડોક્ટર સાથે હોય, પણ અહીંયા તો કોઈ ડોક્ટર નહીં જે મારા સપોર્ટમાં કરે અથવા તો મને સપોર્ટ કરે. પછી મેં ધીરે ધીરે શરૂઆત કરી, એક મધરને લઈને શરૂઆત કરી, ફ્રીમાં શીખવવાનું શરૂ કર્યું, પછી કુદરતે રસ્તો બતાવ્યો અને આગળ વધતા ગયા. ડેફિનેટલી. તમે જ્યાં સુધી પ્રેગ્નેન્ટ થયા ત્યાં સુધી તમે ગર્ભ સંસ્કાર વિશે કેટલું સાંભળ્યું? બહુ ઓછું સાંભળ્યું હતું, બટ મને એટલી ખબર હતી કે જ્યારે મેં સ્ટડી કરતી હતી ત્યારથી આ વિષય પર ઊંડી ઉતરેલી હતી. અને પછી એ સમયમાં બહુ ઓછું હતું. અત્યારે જેવી રીતે હરેકના મોઢે ગર્ભ સંસ્કાર શું છે બધાને ખબર આ હોય. કયો ટાઈમ છે જ્યારે તમે પ્રેગ્નેન્ટ થયા હતા? 2017. 17. યસ, 2007, 2016 અને 17માં મારું ફર્સ્ટ બેબી આવ્યું. એટલે 16માં જે મારે પ્રેગ્નન્સી હતી ત્યારની વાત છે. અને પછી ત્યાં સુધીમાં મારી પાસે ઘણું ભંડોળ હતું, પણ લોકોને વહેંચવું કે મેં ખબર જ નહીં હતી. જ્ઞાન તો ઘણું હતું પણ વહેંચવું કે મેં ખબર નહીં હતી. ને ઘણું બધું સાંભળ્યું હતું, પહેલા કંઈ એટલી બધી ખબર નહીં હતી કેવી રીતે ડિવાઈડ કરી. આને ગર્ભ સંસ્કાર કહેવાય તો ખબર જ નહોતી પહેલી વસ્તુ એ. પછી જ્યારે બહાર બધું સાંભળવા લાગ્યા પછી ખબર પડી કે આ તો મારી પાસે છે જ, પણ આને ગર્ભ સંસ્કાર કહેવાય. એક્ઝેક્ટલી આ જ નહોતી ખબર. આપણે નો ડાઉટ ગર્ભ સંસ્કાર એકચ્યુઅલી શું છે ને એ જાણવા પહેલા મારે એ જાણવું છે કે તમે શું શું એવું સાંભળ્યું છે અત્યાર સુધી, કારણ કે તમે બહુ ટાઈમથી આ પ્રેક્ટિસ કરતા આવ્યા છો અને બહુ બધા સેશન્સ લો છો ઓનલાઈન, ઓફલાઈન વગેરે વગેરે. તમે કેવા કેવા રૂમર્સ તમારા ક્લાયન્ટ્સ પાસેથી અથવા તો સરાઉન્ડિંગમાંથી સાંભળ્યા કે આ એટલે ગર્ભ સંસ્કાર? રૂમર્સ કેવા કેવા સાંભળ્યા?
હા, ઘણા લોકો ગર્ભ સંસ્કાર એટલે એવું માને કે અમે એક હવન કરાવી લીધો એટલે ગર્ભ સંસ્કાર થઈ ગયો. ઘણા લોકો એવું માને કે યોગ કરી લીધા, પ્રાણાયામ કરી લીધા એટલે ગર્ભ સંસ્કાર થઈ ગયું. બટ ઇટ્સ નોટ અ ગર્ભ સંસ્કાર, ઇટ્સ અ પાર્ટ ઓફ અ ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કાર મતલબ કે તમારું બાળક 4 ક્વેશ્ચનથી પરિપૂર્ણ થવું જોઈએ. 4 ક્વેશ્ચન એટલે ક્યુ? આઈક્યુ, પીક્યુ, ઈક્યુ એન્ડ એસક્યુ. આ 4 ક્વેશ્ચન જો બાળકમાં હોય તો બાળક સર્વગુણ સંપન્ન આવે. આ સીધી વ્યાખ્યા છે. રાઈટ? એટલે કે બાળક ફિઝિકલી ફિટ હોવું જોઈએ. ધેટ ઇઝ PQ. યસ, ઇટ્સ અ પીક્યુ. ઇમોશનલી સ્ટ્રોંગ હોવું જોઈએ એટલે કે ઈક્યુ. સ્પિરિચ્યુઅલ એટલે કે એસક્યુ કે સ્પિરિચ્યુઅલ પણ હોવું જોઈએ. અને આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્ટ હોવું જોઈએ. આ એક 4 એના પાયા છે. આમાંથી એક પાયો પણ નબળો હોય ને તો અધૂરું રહી જાય જોઈએ. જેવી રીતે કે ઘણા લોકો એવું કે હું ગર્ભ સંસ્કાર કરું છું ને એટલે મારું બાળક ઇન્ટેલિજન્ટ જ આવવું જોઈએ. એટલે બાળક ઇન્ટેલિજન્ટ આવવું એ ગર્ભ સંસ્કાર નથી. સમજો કે કોઈ બાળક બહુ જ ઇન્ટેલિજન્ટ છે પણ એમાં ઇમોશન્સ જ નથી, કે કોઈના લાગણીઓને નથી સમજી શકતું, કોઈના પર એને દયા નથી, તો એ બાળક શું આપણે કરીએ? એમાં ગુણો જ નથી. ઘણા લોકો અત્યારે મોટા ભાગે ગર્ભ સંસ્કાર મતલબ કે પીક્યુ ને આઈક્યુ પર ફોકસ કરે છે કે ફિઝિકલ કોશન્ટ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્ટ, કે બાળક હષ્ટપુષ્ટ નિરોગી તંદુરસ્ત હોવું જોઈએ, ઇન્ટેલિજન્ટ હોવું જોઈએ. પરંતુ આ 2 કોશન્ટથી પણ બાળક પરિપૂર્ણ નથી થતું. સીધું રીઝન છે કે સમજો કે બાળક ફિઝિકલી સ્ટ્રોંગ છે અને ઇન્ટેલિજન્ટ પણ છે, પણ એનામાં જે સમજો કે દયા નથી, કરુણા નથી, ભક્તિ, કે જેમાં ભક્તિ એટલે કે એવું નથી કે સંત બની જવું, કે એમાં નીતિ, ધર્મ, ન્યાય, કૃતજ્ઞતા, દયા, કરુણા, આ બધા ગુણો ભક્તિમાં આવે, કે એનામાં એ છે જ નહીં તો શું કામનું? હવે આને એક એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ હિટલર, આપણે નામ સાંભળ્યું છે. શું એ ફિઝિકલી સ્ટ્રોંગ નહીં હતો? બહુ ફિટ હતા, એકદમ ફિટ. શું ઇન્ટેલિજન્ટ નહીં હતા? એકદમ ઇન્ટેલિજન્ટ હતા. જર્મનમાં સૌથી ઇન્ટેલિજન્ટ વ્યક્તિમાંથી એ સીધી વસ્તુ છે. ઇન્ટેલિજન્ટ ના હોતા દુનિયાને હફાવત કેવી રીતે? તો શું એ સારા માણસ હતા? કોણ એને સારી રીતે યાદ કરે છે? ઇનડાયરેક્ટલી ઘણી બધી માતાઓ આ જ ભૂલ કરી રહી છે કે એને ફિઝિકલી સ્ટ્રોંગ બેબી જોઈએ છે ને ઇન્ટેલિજન્ટ જોઈએ છે. પરંતુ આ 2 ખાલી નજરે ચડે છે. એની પાછળ જે સાયલેન્ટ જે ક્વોલિટી છે એ ઈક્યુ ને એસક્યુ છે, જે ઇમોશનલ કોશન્ટ એન્ડ સ્પિરિચ્યુઅલ કોશન્ટ છે, જે એના પાયા છે. અને એ મજબૂત બને ત્યારે જ બને કે જ્યારે 4 ક્વેશ્ચનને તમે આવરી લો અને એના પર જ્યારે વર્ક કરવામાં આવે, કે ઇમોશનલ ક્વેશ્ચન અને સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અ ગર્ભ સંસ્કાર, કે આના પર કામ થવું જોઈએ. બટ આજકાલ જે તમે રીલ્સમાં પણ જોતા હશો કે બેબીનું બ્રેઇન ડેવલપ કરવા માટે એક્ટિવિટીઝ થાય છે, ફિઝિકલી સ્ટ્રોંગ બનાવવા માટે યોગ પ્રાણાયામ થાય છે, પણ ક્યાંય એ તમે નહીં સાંભળ્યો કે બાળક ભાવાત્મક રીતે કેવી રીતે વિકસિત થાય, આધ્યાત્મિક રીતે વિકસિત કેવી રીતે થાય, એના માટે શું કરવું એ કોઈ સમજાવતું જ નથી. બસ આ જ વસ્તુ બધી જે મતલબ મેં સ્ટડી કરી, રિસર્ચ કર્યું, એનામાં બધી જ વસ્તુને આવરી લઈને આખું એક ગર્ભ સંસ્કાર ડિઝાઇન કર્યું કે એક પણ ક્વેશ્ચન એનો વીક ના રહી જવો પડે. રાઈટ? એક ક્વેશ્ચન પણ વીક રહી ગયો તો એ બાળકમાં કોઈને કંઈ અધૂરપ તમને જોવા મળે. ફિઝિકલી હષ્ટપુષ્ટ ને ઇન્ટેલિજન્ટ તો ઘણા પડ્યા છે દુનિયામાં. એક્ઝેક્ટલી.